અંકલેશ્વર શહેર ખાતે આવેલ નંદઘર આંગણવાડી અંબાવાડીની રાજ્યના મંત્રી ડોક્ટર મનીષા વકીલે મુલાકાત લઈ આંગણવાડીની બહેનો સાથે ચર્ચા અને સ્પષ્ટતા કરી હતી। અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષા વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીની સાથે આંગણવાડીની મુલાકાત લીધી હતી। નાના ફુલકાઓએ તેઓનું ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું તો મંત્રી ડોક્ટર મનીષા વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી બાળકોને તિલક કરી અને બાળકોના વધામણા કર્યા હતા। આંગણવાડીમાં બાળકોએ સ્વાગત ગીત રચીને મંત્રી ડોક્ટર મનીષા વકીલ અને ભરૂચ જિલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે મંત્રી ડોક્ટર મનીષા વકીલે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે આંગણવાડીની બહેનો સાથે ચર્ચા અને સ્પષ્ટતા કરી હતી। ત્યારબાદ મંત્રી ડોક્ટર મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી અને રસોઈ ઘરની પણ ચકાસણી કરી હતી। બાળકોને પૂરતું પોષણ અને સુવિધાની માળખાકીય તપાસ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વરના દરેક બાળકનું આંગણવાડીઓમાં દેખરેખ સારી રીતે થાય છે તેની ખુશી છે। આજે અંકલેશ્વર ખાતે આંબાવાડી ખાતે આંગણવાડીનો પ્રવાસ કર્યો। મારી સાથે ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજી પણ ઉપસ્થિત છે। સાથે સાથે આ વિસ્તારની જેટલા બાળકો છે જે આંગણવાડીમાં આવે છે એમની સાથે મુલાકાત કરી છે, એમના હેલ્થ વિશે જાણકારી મેળવી છે। સાથે સાથે જે આંગણવાડી બહેન છે એ પોતે રસોડામાં શું બનાવે છે, એમની જે વાનગી છે એ પણ જોઈ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ અહીંયા બાળકો દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું। સ્વાગત ગીત પણ એ લોકોએ ગાઈને સાથે ડાન્સ પણ કર્યું છે। બધાની તંદુરસ્તી જોતા ખૂબ સારી છે। આજે ગુજરાત સરકાર જે એમની પોષણની લઈને એક ચિંતા ચાલી રહી છે, પોષણના વિષયને લઈને હું સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહી છું। ત્યારે આજે ભરૂચ ખાતે પણ આવવાનું થયું છે અને મને આનંદ છે કે અહીંના બાળકો ખૂબ એક્ટિવ છે અને એકદમ ક્વિક બધા વિશે જે સમજાય છે સમજી શકે છે અને એ જ ખબર પડે છે કે એમનું જે પોષણ જે એમને મળવું જોઈએ સંપૂર્ણ સારી રીતે માત્રામાં જઈ રહ્યું છે શરીરમાં।